નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુહુ એટલે કે ધોરણ 4 પ્રથમ સત્ર વિષય ગુજરાતી એનો પાઠ નંબર એકમ નંબર 4 સિંહ ઘૂઘવે બકરો ભાગે, જેનો ભાગ નંબર 1 માં જે કુલ 1 થી 43 પ્રવૃત્તિ છે, પરંતુ ભાગ 1 માં 1 થી માંડીને 20 જે પ્રવૃત્તિ આપેલી છે એના સ્વાધ્યાય એટલે કે વાતચીત પ્રવૃત્તિ છે એનું આપણે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એ પછીનો વિદ્યાર્થી મિત્રો બીજો ભાગ છે, એમાં પ્રવૃત્તિ નંબર 21 થી 43 સુધી સમાવેશ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે ભાગ 1 અને ત્યારબાદનો વિડીયો પણ મેં બનાવેલો છે ભાગ નંબર 2 નો, એ સંપૂર્ણપણે આપ નિહાળી લેશો તો તમને કોઈ આમાં પ્રશ્ન રહેવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 4 સિંહ ઘૂઘવે બકરો ભાગે એનો ભાગ નંબર 1 નું આજે આપણે એમાં જે તમામ જે પ્રવૃત્તિ છે 1 થી માંડીને 20 એને આપણે સચોટ સોલ્યુશન કરવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 58 ઉપર જે તમારી કુહુ નામની પ્રથમ સત્રની ગુજરાતી છે એમાં પહેલો જે આપણે ચોથો પાઠ આપેલો છે સિંહ ઘૂઘવે બકરો ભાગે. સૌપ્રથમ પેલું જો એમાં કે એક છે, આવો એક મજાનું ગીતડું ગાઈએ અને હા ગાતા ગાતા હરણા બનીને નાચવા કૂદવાની મજા પણ માણીએ. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાનું એક તમને અહીં એક ગીત આપેલું છે જે આપણી ગુજરાતી છે કુહુ છે એમાં પૃષ્ઠ ક્રમાંક એટલે કે પાના નંબર 58માં સુંદર વનમાં વસતા હરણા ઝરણાના જલ પીતા હરણા, એ આપણે ગીતનો અભ્યાસ કરી લેવાનો છે. આપના વર્ગ શિક્ષક છે, આપના જે ગુજરાતી ભણાવે છે શિક્ષક, એ તમને સુંદર મજાનું ગીત સંભળાવશે. તો એનો આપણે સાથે સાથે ગાવાનું પણ આપણે છે. ને ત્યારબાદ બીજી એમાં આપેલી છે પ્રવૃત્તિ કે હરણાની જેમ 4 લાંબા કૂદકા એટલે કે 4 મોટી છલાંગ મારો. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે કરવાની છે, પાના નંબર 58 ઉપર છે કે હરણાની જેમ 4 લાંબા કૂદકા એટલે કે 4 મોટી છલાંગ મારો. હરણા જેવી છલાંગને હરણફાળ પણ કહેવાય છે, એ તમને ખબર છે. હવે આપણે બીજા પ્રાણીઓને પણ યાદ કરીએ. આવું મોટા ભાગે કોણ કરે? બ માંથી પ્રાણી પક્ષીનો ક્રમ ખાનામાં લખો. પાના નંબર 58 ઉપર આ પ્રવૃત્તિ આપને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રવૃત્તિ કરવાની છે, 4 લાંબા કૂદકા મારવાના છે અને ત્યારબાદ એમાં આપણે લખવાનું છે. બરાબર છે, કોષ્ટક જે તમને લખેલા છે એમાં આપણે લખવાનું પણ છે. એ પ્રવૃત્તિ પાના નંબર 58 ઉપર છે. જો એમાં અ ને બ લખેલ છે કે રંગ બદલી શકે, તો કે ઈ ખ આવે. શું બદલી શકે રંગ? તો કે એનો જવાબ આવે કાચિંડો. તો જો આપણી પ્રવૃત્તિ છે કે આમાં સામે શું છે, કાચિંડો ક્યાં છે ખમાં? તો કે જો તમને આપેલો છે, બરાબર છે, ખ ચોથો આપેલ છે કાચિંડો, તો આપણે ખ લખ નાખવાનું. બીજું, લાંબો સમય પાણી વગર રહી શકે, તો કે ગ. ગમાં શું છે? તો કે ઊંટ રહી શકે. ત્રીજું છે, ઊંધું લટકીને ઊંઘે, તો કે ચામાચીડિયું આવે, તો એમાં બ લખી નાખવાનું. માણસની જેમ બોલી શકે, તો કે છ. કોણ? તો કે પોપટ બોલી શકે છે. પાંચમું, રાત્રે પણ જોઈ શકે, એ અ. ઘુવડ પણ રાતે જોઈ શકે છે. છઠ્ઠું, પીછા ફેલાવી કળા કરે, તો કે કોણ કરે? તો કે એમાં ઝ આપેલ છે, મોર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે લખવાનું છે. ગંધ પારખી વસ્તુ શોધી કાઢે, તો કે ક. કમાં શું લખેલ છે? તો કે કૂતરું. પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે, તો કે ટ આવે. તો કે ટમાં શું છે? તો આપણે જોવાનું કે કાચબો જીવી શકે છે. એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી શકે, તો કે ચ. ચમાં શું લખેલું છે? આપણે જોઈ લેવાનું છે કે મોર. સોરી, મોર નહીં, વાંદરો. ત્યારબાદ બે કટકા થાય તોય જીવતું રહે છે, એમાં આવે છે ઘ. તો ઘમાં શું છે? અળસિયું. તો સુંદર મજાનું આ રીતના આપણે પ્રવૃત્તિ કરવાની છે. વિડીયોને સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે લખી પણ લેવાનું છે આપણે પાઠ્યપુસ્તકમાં. ત્યારબાદ ત્રીજું છે, ત્રીજી પ્રવૃત્તિ પાના નંબર 59 ઉપર 59-60 બંને ઉપર આપેલી છે. આપણે હવે વાર્તા સાંભળવી છે ને. આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે? જોઈએ તો ખરા. સાચો બેટો ખોટો બેટો, વાર્તા સાંભળી વાંચો. પાના નંબર 59-60 ઉપર છે સાચો બેટો ખોટો બેટો. એમાં જે સુંદર મજાનું જે ચિત્ર તમને સિંહનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો સુંદર મજાની વાર્તા પણ આપેલી છે 59 ને 60 પાના નંબર ઉપર. એ આપણે સુંદર મજાનો અભ્યાસ કરી લેવાનો છે. ત્યારબાદ એને આધારે તમને જે પ્રશ્નો વાતચીત આપેલી છે પાના નંબર 60 ઉપર, એમાં 1 2 3 4 5 પ્રશ્નો કુલ આપેલી છે અને આપણે જવાબ દેવાના છે. પ્રશ્ન 1, તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? ઉત્તર, હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને નાની મોટી શિક્ષા કરી હોત. બીજો પ્રશ્ન છે, અલગ અલગ જાતિના પ્રાણીઓ સાથે રહેતા રમતા તમે જોયા છે? તમારો અનુભવ કહો.
ઉત્તર: હા, મેં કૂતરો અને બિલાડીને અમારા ફળિયામાં સાથે રમતા જોયા છે. તે કદી ઝઘડતા નહીં, સાથે રહેતા અને સાથે જ ફરવા જતા પણ જોયા છે. ત્રીજો: તમે કૂતરો, બિલાડી, ગાય, ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું 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 કરો? ઉત્તર: હું હેતથી તેમના શરીર પર હાથ ફેરવું છું. તેમને ભાવતો ખોરાક પણ ખવડાવું છું. મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ. શા માટે? ઉત્તર: મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જ જોઈએ, કારણ કે તે આપણા હિતની હોય છે. પાંચમો પ્રશ્ન: તમે કોનું કોનું કહ્યું માનો છો? કેમ? ઉત્તર: અમે માતા પિતા, શિક્ષકનું કહ્યું માનીએ છીએ, કારણ કે તેમની દરેક વાત અમારા હિતની હોય છે. નોંધ: વિદ્યાર્થીઓ ઉપરના પ્રશ્નોનો ઉત્તર પોતાની રીતે આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શું કરો? તમે કોનું કોનું ઉદાહરણ તરીકે કોઈ ભાઈનું માનતા હોય, દાદાનું, દાદીનું, તો એ પ્રમાણે આપણી રીતના લખવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે પાના નંબર 61 ઉપર છે, તમે વાર્તા સાંભળવાની મજા માણી. હવે વાર્તાનો યાદ કરતા કરતા એક શબ્દના પ્રશ્નોમાં ઉત્તર લખો. પાના નંબર 61 ઉપર છે, બરાબર. બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? તો કે ના. બીજામાં લખ નાખવાનું છે, લવારાને કોણે ઉછેર્યું? તો કે સિંહણે. કોનું બચ્ચું શિકારી ન હતું? બકરીનું બચ્ચું. બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? સિંહનું. આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. મોટા ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ આપેલી છે, વિડીયોને સ્ટોપ કરીને પાના નંબર 61 ઉપર જ છે, એમાં આપણે જે કાળા અક્ષરથી લખેલું છે એ તમારે લખી નાખવાનું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વાર્તાના આધારે વાક્ય ખરું કે ખોટું તે કહો. ખરું હોય તો સિંહની સામે ગર્જના કરો અને કાઉન્સમાં હાઉ લખો. ખોટું હોય તો બકરીની જેમ બોલો અને કાઉન્સમાં બે બે લખો. તેમાં શું કરવાનું છે? હાઉ એકમાં કરવાનું, એકમાં બે બે કરવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 61 ઉપર પ્રવૃત્તિ આ કરવાની છે. તો જો તમે પહેલામાં હાવ લખવાનું, બીજામાં હાવ, ત્રીજામાં હાવ, ચોથામાં હાવ, પાંચમામાં હાવ, છઠ્ઠામાં બે બે, સાતમામાં બે બે, આઠમામાં હાવ, નવમામાં બે બે, દસમામાં હાવ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સ્ટોપ કરીને આપ લખી નાખવાનું છે. ત્યારબાદ છઠ્ઠું, બકરીના દુઃખી બચ્ચાને ગર્જના કરી એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? તો આપેલા શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં એ શબ્દ આવતો હોય ત્યાં તેને ફરતે ગોળ રાઉન્ડ કરવાનો છે આપણે. તો શું કરવાનું છે કે બકરીને દુઃખી બચ્ચા ગર્જના કરી એમ કહ્યું તો તમને સાચું લાગે ખોટું? તો આપેલા શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાય તે શોધીને તેની નીચે આપણે લીટી કરવાની છે. બરાબર છે ને? ત્યાં ફરતે ગોળ રાઉન્ડ આપણે કરવાનું છે. તો કે પેલું જો આજ્ઞા, બરાબર છે. તો કે શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનત, તો એમાં આજ્ઞાની નીચે આપણે લીટી કરી દેવાની છે. ત્યારબાદ બીજામાં જો કે અનાદરમાં લીટી કરવાની છે. ત્યારબાદ બરાબર, તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો કરી દેવાનું છે. 1 2 ત્યારબાદ એ બાદની પ્રવૃત્તિ છે, આપેલા પ્રશ્નો માટેનો ઉત્તર કોષમાંથી શોધો. તમને જે તરત આવડી જાય તે ખાલી જગ્યા પહેલા ભરી લો. પાના નંબર 62 ઉપર આ પ્રવૃત્તિ આપણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કરવાની છે. ઉદાહરણ તરીકે પેલું છે, જો કે મમરાના લાડવા પર ધોકો મારીને તો તેનો શું થાય? ભૂકો બોલી જાય. બરાબર છે. તો આ રીતના કુલ 8 આપણે પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપેલ છે. તો બીજી પ્રવૃત્તિ અહીંથી છે, જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાવો તો તમે કેવા થઈ જાવ? હષ્ટપુષ્ટ. બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? તો કે ચોખવટથી કરવી જોઈએ. ત્યારબાદ ચોથું, જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયું, ઉશ્કેરાઈને? તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? હતાશા. તમને સૌથી વધુ ગમતી વસ્તુ કેવી રીતે સાચવશો? જીવની જેમ. પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો? ખુશખુશાલ. 8, વાઘ કેવું પ્રાણી છે? જનુની. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે આ જે પ્રવૃત્તિ છે એમાં પૂરી દેવાની છે. વિડીયોને સ્ટોપ કરીને આપણે ત્યારબાદ આપણે 8મું કહી શકાય. બરાબર,
અ વિભાગના બ વિભાગ સાથે બંધ બેસતા શું કીધું કે અરે જુઓ તમને ગીતડું ગવડાવનાર હરણફાળ ભરતા હરણ આવી ગયા છે, ગીતડું ગાવા તૈયાર થઈ જાવ, સુંદર વનમાં વસતા હરણ. એ આપણે ગીત ગાવાનું છે. ત્યારબાદ 8મી પ્રવૃત્તિ જે પાના નંબર 62 ઉપર આપેલ છે, અ વિભાગના વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યોનો અર્થ બંધ બેસતો થાય તેનો ક્રમ આપણે કોષ્ટકમાં લખવાનો છે. બરાબર છે. તો પેલામાં જો પેલામાં મારી મમ્મી મને બહુ હેત કરે છે. બરાબર, તો એમાં આપણે એકડો લખી નાખવાનું છે. પછી બીજામાં ત્રગડો, ત્રીજામાં બગડો, ચોથામાં પાંચડો અને પાંચડામાં ચોથો લખવાનું છે. બરાબર છે. આ રીતના આપણે લખવાનું છે. ત્યારબાદ 9મો પ્રશ્ન કે પ્રશ્નોના ઉત્તર લખો. પાના નંબર 63 ઉપર આપને પ્રવૃત્તિ આપેલી છે કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? ઉત્તર, બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી. તેને મનમાં થયું કે જેનું મારું બચ્ચું મને વહાલું છે, તમે સૌને પોતાનું બચ્ચું વહાલું હોય, હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા, કેવી રીતે ખબર પડી? ઉત્તર, હા, સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા, સાથે રમતા અને આનંદ કરતા. તેમને રમતા જોઈને સિંહ સિંહણ ખુશ થતા. ત્રીજું, સિંહણે બકરાનું નામ મોટિયો શા માટે પાડ્યું હશે? ઉત્તર, બકરીનું બચ્ચું સિંહણને ધાવીને હષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તે કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ મોટિયો પાડ્યું હશે. ચોથો પ્રશ્ન, હાથી સામે ધસી જતા નાન્યાને મોટિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે? ઉત્તર, નાન્યોએ સિંહનું બચ્ચું હતું, મોટિયોએ બકરીનું બચ્ચું હતું. આથી નાન્યો જનુની હતું અને મોટિયો બીકણ હતું. હાથી આગળ મોટિયાનું ગજુ નહીં. આથી હાથી સામે ધસી જતા નાન્યાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી હશે. 5મો પ્રશ્ન, મોટિયાએ નાન્યાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ? ઉત્તર, મોટિયાએ નાન્યાને રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે નાન્યો સિંહનું બચ્ચું હતું. તે સ્વભાવે જનુની હતું. તે હાથી સાથે બાદ ભીડી શકે તેમ હતું. 6થો પ્રશ્ન, બકરો શા માટે જતો રહ્યો? ઉત્તર, સિંહણે બકરાને કહ્યું, બેટા તું બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા. આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો. છેવટે બકરો શું સમજી ગયો? છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે, હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને તે પૂરો કરી નાખશે. 8મું, સિંહણે બકરાને આવ્યું કહ્યું હતું, હા કે ના લખો. બરાબર છે. 8મો પ્રશ્ન છે. તેમાં કુલ મળીને 1, 2, 3, 4, 5 ને 6 વિદ્યાર્થી મિત્રો આપેલ છે. તો પહેલામાં આપણે ના કરવાનું, બીજામાં ના, ત્રીજામાં ના, ચોથામાં ના, પાંચમામાં ના અને છઠ્ઠામાં હા. બરાબર. ત્યારબાદ 9મો છે, મોટિયાએ નાન્યાને રોક્યો એ વાત નાન્યાએ કઈ રીતે કહી હોત? અધૂરી વાત પૂરી કરો. ઉત્તર, માં અમે રસ્તામાં રમતા ઘણે દૂર જતા રહ્યા. ત્યાં હાથીઓનું ઝુંડ હતું. હું તો ઘુરકતું હાથી સામે જોવા લાગ્યો, પણ આ મોટા ભાઈએ મને રોક્યો. મને કહે, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાદ ભીડવા ક્યાં તૈયાર થયો? હું મોટા ભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહીં, તેથી પાછો ફર્યો. ત્યારબાદ 10મી પ્રવૃત્તિ, કોણ બોલી શકે? પાના નંબર 63 ઉપર આપેલું છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં જે કુલ 6 તમને દેખાય છે પૃષ્ઠ નંબર 63 ઉપર, એમાં તમારે કોણ બોલે લખ નાખવાનું છે. પેલામાં સિંહ, બીજામાં બકરી, જે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. સિંહ, બકરી, બકરીનું બચ્ચું, સિંહણ, હાથી ને સિંહનું બચ્ચું. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 6 તમને આપેલા છે. આ લખી નાખવાનું છે આપણે. ત્યારબાદ પાના નંબર 64 ઉપર વિદ્યાર્થી મિત્રો, એ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. ત્યારબાદ જોડી, વ્યક્તિ, ઉંમર, કાર્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ જોડી ક્રમમાં ગોઠવવાના છે. તો ઉત્તર જો લખીને મેં કર્યું, સાચો બેટો, ખોટો બેટામાં સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. બરાબર છે. વાર્તાનો સાચો ક્રમ છે કે વાર્તા ચાલુ થાય ત્યાંથી સિંહ તેના ખોરાક માટે વનમાં શિકાર કરવા જતો. એક દિવસ સિંહ શિકાર કરવા ગયો. બરાબર. ત્યારબાદ છે કે શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. એટલામાં એની નજર બકરીના બચ્ચા પર પડી. સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. સિંહને દયા આવી. તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. સિંહને મનમાં થયું, જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. સિંહણે પણ બકરીના બચ્ચાને આવકાર્યું. બીજું, બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછળવા લાગ્યું.
બકરીનું બચ્ચું અષ્ટભુજ થયું. બંને સાથે રમતા એક દિવસની વાત છે. ત્રીજું, સિંહનું બચ્ચું અને બકરો રમતા રમતા ખૂબ આગળ ચાલી ગયા તો હાથીઓનું ટોળું જોયું. ચોથું, હાથીઓએ જોઈને સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. બકરીના બચ્ચાને તેને શાંત પાડતા કહ્યું, હાથીઓ સાથે બાદ ભેળવાનું આપણું ગજું નહીં. સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ માની આદર આપતું, તેથી કાંઈ બોલ્યું નહીં. બંને સિંહ પાસે આવ્યા અને બધી વિગતે વાત કરી. સિંહણે બકરીના બચ્ચાને તેની ઓળખ કરાવી અને તેને ચેતવણી પણ આપી. બકરો સમજી ગયો. પાંચમો, બકરો પોતાના જાત ભાઈઓ સાથે પડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, પાંચ તમને એમાં લીટીઓ આપેલ છે, એમાં તમારે લખ નાખવાનું છે. 12મી પ્રવૃત્તિ, ચાલો ફરી હરણા સાથે આવી ગયું છે ગીતડું સુંદર વનમાં હસતા રણા, અભિનય સાથે બોલો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરવાનું છે, આપને જે 5 જે પ્રવૃત્તિ આપેલ છે અભિનય સાથે બોલવાની છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. હાવભાવ સાથે બોલવાનું છે. 13મી પ્રવૃત્તિ, જૂથ કાર્ય કરો. સાચો બેટો ખોટો બેટો વાર્તા નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજવો. તો વિદ્યાર્થી મિત્રો, આપના વર્ગ શિક્ષકને કહેવાનું છે, જે પણ ગુજરાતી ભણાવે છે, કે તમને સાચો બેટો ખોટો બેટો વાર્તા નાટકની જેમ જે પાત્રો ગોઠવણી કરીને ભજવશે. 14મું પ્રવૃત્તિ, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં કુલ મળીને તમને 7 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન પહેલો, તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ? કેમ? મને સિંહ સારો લાગ્યો કારણ કે તેને દયા આવી. તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં. બીજો પ્રશ્ન, સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું? કેમ? સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કારણ કે તે પણ ધાવતું બાળ હતું, એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું થયું. ત્રીજો પ્રશ્ન, સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે કહી શકાય? સિંહ શિકારની શોધમાં હતો. એને કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો. એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું. સિંહે તેને પકડી લીધું, પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં. વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો. આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો. ચોથો પ્રશ્ન, સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે? ઉત્તર, સિંહણનું બચ્ચું જનૂની હતું, જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી. આથી ખરો સિંહ બનેલું સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈ દિવસ મારી પણ નાખે એવું સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કહ્યું હશે. 5મો પ્રશ્ન, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? હાથીનો શિકાર કોણ કરી શકે? ઉત્તર, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહીં. હાથીનો શિકાર સિંહ, વાઘ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ કરી શકે. 6થો પ્રશ્ન, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? ઉત્તર, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગા ગયા પછી બકરી જ બની ગયું હશે. 7મો પ્રશ્ન, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? ઉત્તર, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો તે પણ બકરીના જેવું બીકણ જ બની ગયું હોત. 15મો પ્રશ્ન, ત્યારબાદ પ્રવૃત્તિ છે કે ફકરો ધ્યાનથી વાંચો. તેની નીચે આપેલા શબ્દોને સાચી રીતે લખો અને ફકરામાં એ શબ્દો નીચે લીટી કરવાનું છે. આપણે વિદ્યાર્થી મિત્રો, તો સાચી રીતના આપણે લખવાનું છે. જો તમને એમાં નીચે આપેલા છે, બરાબર છે, તો એ રીતના આપણે શું કરવાનું છે કે નીચે આપણે એ પ્રકારે જે જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે અને લીટા પણ કરવાનું છે. તો કે વિશેષ, શ્રોતાગણ, અણધાર્યા, પ્રશ્નો, ઉત્પન્ન, ભત્રીજી, પત્રકારોને, અત્યંત, ઉત્સુક, પ્રતિભાવ. આ રીતના આપણે લીટા કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નોત્તરી, જ્ઞાન ગોષ્ઠી. ત્યારબાદ જે પાના નંબર 65 ઉપર તમને ત્યાં આપેલા જે શબ્દો છે એની સામે એને શબ્દ સુંદર મજાને અક્ષરે જે સાચી રીતના આપણે લખી નાખવાના. જે ખોટા છે એને બદલે વિશિષ્ટ, અત્યંત, પ્રશ્નો, ઉત્પન્ન, જ્ઞાન ગોષ્ઠી, પ્રતિભાવ, શ્રોતાગણ, અણધાર્યા, ઉત્સુક, ભત્રીજી, પત્રકાર, પ્રશ્નોત્તરી. ત્યારબાદ છે મારે યુરોપમાં ફકરાનું શ્રુતલેખન કરો. બરાબર છે. એમાં આપણે શ્રુતલેખન એટલે કે શિક્ષક છે, કોઈ તમારે જે ગુજરાતી ભણાવે છે સાહેબ, એ જે બોલશે ને તમારે સાંભળીને લખવાનું છે ને શ્રુતલેખન કહેવાય. શ્રુતલેખન, શ્રુત એટલે સાંભળવું ને લેખન એટલે લખવું, સાંભળી લખવું. 16મી પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો, એકબીજાને શ્રુતલેખન કરાવો અને તપાસો. આપણે જોડીમાં કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકબીજાને આ લખવાનું છે, બરાબર છે, સાંભળીને. એક વિદ્યાર્થી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી છે એ બોલશે અને બાજુવાળો લખશે. એ રીતના બંને વારાફરતી આ ફકરાનું શ્રુતલેખન કરશે. ત્યારબાદ દરિયાનો વિડીયો બતાવો. QR કોડ નોંધ ભાઈ બહેનો વિડીયો બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શિક્ષકને કહેવાનું છે કે દરિયાનો એક વિડીયો તમને બતાવશે. તમે દરિયાનો વિડીયો જોયો પણ ખરેખર આંખ સામે જોયો છે
તે એટલો વિશાળ હોય કે આપણે આખી દુનિયાના 4 ભાગ કરીએ તો એમાંથી 3 ભાગ એટલે કે 3/4 જેટલી જગ્યામાં દરિયો જ છે. એટલે જ તો તેને મહાસાગર કહેવામાં આવે છે. આ મહાસાગર કેવો છે તે ગીતમાં જોઈએ. મહાસાગર પાના નંબર 65 ને 67 ઉપર જે તમને આ પ્રવૃત્તિ આપેલી છે. કવિતા પણ તમને આપેલ છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાંનું ગીત સમૂહમાં ગાવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એને આધારે નીચેની જે તમને પ્રશ્નો આપેલા છે. કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી? ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ આ પંક્તિ ગાવાની મજા પડી. બીજો પ્રશ્ન, જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે? ઉત્તર, જ્યાં ઘણું બધું પાણી જોયું હોય એવી ઘણી જગ્યાઓ મેં જોઈ છે. તેમાંથી એક કડાણા ડેમ સરોવર જોયું છે. ત્રીજો પ્રશ્ન, દરિયો કોણે જોયો છે ક્યાં તે દ્રશ્યનું વર્ણન કરો. મેં સોમનાથનો દરિયો જોયો છે. દૂર દૂર સુધી પાણી ભરતી વખતે કિનારેથી દૂર ભાગવું પડે. મોજા કિનારે અથડાય એનો ઘૂઘવાટ પણ જબરો ડરામણો. દૂર કિનારે બેસીને જોવાની મજા પણ આવે. ચોથો પ્રશ્ન, દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો લખો. ઉત્તર, દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો ભરતી, ઓટ, મોજા, સ્ટીમર, હોડી, માછીમાર, દીવાદંડી, માછલા, કરચલા વગેરે. પાંચમો પ્રશ્ન, ઊંચા ઊંચા ઝાડના નામ કહો. ઊંચા ઊંચા ઝાડના નામ તાડ, ખજૂરી, નીલગીરી, સાગ, સાદડ વગેરે. છઠ્ઠો પ્રશ્ન, પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે? પાણીમાં કાગળ, પ્લાસ્ટિક, લાકડું, રબર તરે અને પથ્થર, લોખંડ, કાચ ડૂબે. સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય? ઉત્તર, સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખી ફૂંક મારવાથી પરપોટા બનાવાય. તમને કાગળની હોડી બનાવતા આવડે? તેની રીત કહો. જેને નથી આવડતી તેને શીખવો. મને કાગળની હોડી બનાવતા આવડે. ચોરસ કાગળ લેવો, તેને 2 વાર વાળી નાનો ચોરસ બનાવો. પછી એક બાજુ 1 અને બીજી બાજુ 3 છેડા રહે તેમ વાળવો. તેનાથી ત્રિકોણ બનશે. પછી તેને વચ્ચેથી ખુલ્લો કરવાથી હોડી બનશે. 9મો પ્રશ્ન, વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? ઉત્તર, વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને, મોજા ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ધસી આવે. પવન ફૂંકાય, વરસાદ વરસે, દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય, દરિયાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય દેખાય. 18મો પ્રશ્ન, 18મી પ્રવૃત્તિ છે પાના નંબર 67 ઉપર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. એટલે સમાન પ્રાસવાળા શબ્દો આરો તો કે ઓવારો એ રીતના આપણે લખી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે તમને જો શબ્દો આપેલા છે, અથડાતા તો કે પછડાતા, ઊંટ તો કે તૂત, તાડ તો કે ઝાડ, પૂણી તો કે પાણી, ધાય તો કે જાય. ત્યારબાદ 19મી પ્રવૃત્તિ, જોડીમાં કામ કરો, સંવાદ ભજવો. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોડીમાં કામ કરવાનું છે. એક પર્વત એક મહાસાગર બનશે ને આપણે જોડીમાં કાર્ય કરવાનું છે. આ પ્રવૃત્તિ આપણે કરવાનું છે. કોઈ વિદ્યાર્થી મહાસાગર તો એ બોલશે હાય પર્વતભાઈ. તો એક પર્વતભાઈ વિદ્યાર્થી મિત્રો બોલે અમે તો મજામાં છીએ પણ તમારે જેવું અમારું રાજ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ ફક્ત આપણે પ્રવૃત્તિ કરવાની છે. ત્યારબાદ 20મી પ્રવૃત્તિ છેલ્લી છે પાના નંબર 20મી પ્રવૃત્તિ તમને આપેલ છે કે ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો. તો જે તમને ઉપરના સંવાદમાં આપેલી ગુલાબી રંગવાળા શબ્દોની કવિતામાંથી શોધીને આપણે લખવાનું છે. તો જ્યાં જ્યાં આપણે ગુલાબી રંગ જે આવ્યો છે વિદ્યાર્થી મિત્રો એમાંથી આપણે શું કરવાનું છે કે શબ્દોને કવિતામાંથી શોધીને તેની નીચે આપણે લીટી કરવાનું છે. કવિતામાં ક્યાં છે એની નીચે આપણે વિદ્યાર્થી મિત્રો લીટી કરવાનું છે. ગુલાબી રંગવાળા એ પ્રવૃત્તિ આપણે કરવાની છે. જો એમાં ગુલાબી રંગવાળા છે પાના નંબર 67 ઉપર એ તમારે વિદ્યાર્થી મિત્રો કરી નાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. જે આમાં કુલ 1 થી માંડીને 43 પ્રવૃત્તિઓ આપેલી છે. તો એમાંથી 1 થી 20 સુધીની પ્રવૃત્તિઓ આ વિડીયોમાં મેં બનાવેલી છે. કેમ કે વિડીયો બાકી તમામ પ્રવૃત્તિ આવરી લે તો ખૂબ લાંબો થઈ જાય. એટલે બીજો ભાગમાં 21 થી માંડીને 43 સુધીની પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપેલી છે. તો એ વિડીયો પણ મારી ચેનલ ઉપર છે તો નિહાળી લેવો. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા બાલ દોસ્તોને પણ વિડીયોની લિંક શેર કરો એટલે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે વિદ્યાર્થી મિત્રો હું આ ચેનલ ઉપર ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીના તમામ વિડીયો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય,